નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર આપણા જ યુટ્યુબ ચેનલ ધી એસ એજ્યુકેટરમાં. ટાટ એસની પ્રિલિમ પરીક્ષા જે આજ રોજ યોજાઈ 3 મેના રોજ, તેનું સચોટ આન્સર કી, તેનું પોસ્ટમોર્ટમનો વિડીયો લઈને અમે તમારી સામે આવી ગયા છીએ. આની પહેલાં ટાટ એચએસનું પોસ્ટમોર્ટમનો વિડીયો લઈને આવ્યા હતા. ઓકે, જે આન્સર અમે સૂચવ્યા આન્સર કીમાં, તે જ આન્સર ગઈકાલની પ્રોવિઝનલ આન્સર કીમાં આવ્યા. અને આજે પણ પાર્ટ એમાં જે પણ આન્સરો અમે તમને કહેશું, ડેફિનેટલી એ જ આન્સર તમને તમારી ફાઇનલ આન્સર કીમાં જોવા મળશે. આ ઉપરાંત જે પાર્ટ એમાં છે, પાર્ટ એમાં 15થી વધારે ક્વેશ્ચનો એવા છે જે આપણે મોક ટેસ્ટ સોલ્વ કર્યો તો પાર્ટ એનો, એમાંથી ડિટ્ટો પૂછાયા છે. ઓકે, એટલે જ કહીએ છીએ જે ભણાવ્યું એ જ પૂછાયું અને જે ભણાવશું એ જ પૂછાશે. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવનારા સમયમાં તમારા માટે, મેન્સ માટે પત્ર લેખન કઈ રીતે લખવું, કેવા ટાઈપના પત્ર લેખન પૂછાશે, નિબંધ લેખન, ચર્ચા પત્ર, બધા ઓકે, બધાનું ડિટેલ સોલ્યુશન અમે લાવવાના છીએ આ ચેનલ ઉપર. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ આ વિડીયો તમારા જે મિત્રો ટાટ એસની પરીક્ષા આપીને આવ્યા છે તેમના જોડે જરૂરથી શેર કરી લેજો. ચાલો શરૂ કરીએ. પહેલા ગુજરાતી સબ્જેક્ટ જોઈ લઈએ. ચાલો જોયું પહેલો પ્રશ્ન ગુજરાતીનો. પૂર્વા, મને તારું સરનામું લખાવતો. વાક્યમાં નિપાત શોધો. નિપાત 4 પ્રકારના હોય છે. નિપાત શોધવાનો છે તો નિપાત છે. કયો નિપાત છે? તો આ લટકણીઓ કે પ્રકરણ નિપાત છે. એ આન્સર આવશે. પ્રકાર કયો છે? લટકણીઓ કે પ્રકરણ, બંને. ચોઘડિયું સમાસ ઓળખાવો. ચોઘડિયો 4 ઘડીનો સમૂહ. શું કહેવાય આને? દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્રીજો ક્વેશ્ચન જોઈ લઈએ. અલંકાર ઓળખાવો. રવિ પોતાનો તડકો ન ગમે ત્યાં ક્યાં જાય. ઓકે, અહીંયા જુઓ રવિ શબ્દ. રવિ શબ્દના 2 અર્થ થાય છે. પહેલો એક તો વ્યક્તિનું નામ પણ છે અને બીજું સૂર્યને પણ રવિ કહેવાય. એટલે એક જ શબ્દના 2 અર્થ શેમાં આવે છે? શ્લેષ અલંકારમાં આવે છે. ડી વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, ચોથો પ્રશ્ન જોઈ લઈએ. વિભક્તિનો પ્રકાર જણાવો. તે રાજકોટ સુધી અમારી સાથે હતા. રાજકોટ સુધી જ્યારે પણ કોઈ વિભક્તિ સમય કે સ્થળ બતાવે ત્યારે કઈ વિભક્તિ આવે છે? તો આવે છે સપ્તમી વિભક્તિ. ડી ઇઝ ધ રાઈટ આન્સર. પાંચમો પ્રશ્ન શું કહેવા માંગે છે? શબ્દકોશનો ક્રમ પૂછાયો છે. શબ્દકોશનો ક્રમ જોઈ લઈએ. પહેલા કાગળ આવે, બધામાં કાગળ છે, એકદમ રાઈટ છે. કાગળ પછી શું આવે? કાંચન. પહેલા કાગળ, પછી આવે કાંચન, પછી આવે કૃપા અને 4. આ જ ક્રમ છે. કાગળ, કાંચન, બીમાં આપેલો છે. ઓકે, કાગળ, કાંચન, કૃપા અને કૌંસ રાઈટ આન્સર છે. નીચેના વિકલ્પોમાં આપેલા શબ્દોમાંથી સામાસિક શબ્દ ન હોય. કયું સામાસિક શબ્દ નથી? પોસ્ટ ઓફિસ 2 શબ્દોથી બનેલું છે, સામાસિક છે. પોસ્ટકાર્ડ સામાસિક છે. રાત દિવસ દ્વંદ્વ સમાસનો એક્ઝામ્પલ છે. અનુપમ, આ અનુપમ તમે જુઓ, અનુપમમાં અન શું છે? ઉપસર્ગ વપરાયેલો છે. આ સામાસિક પદ નથી. ઓકે, એક જ શબ્દ છે. આગળ મૂવ કરીએ. ક્વેશ્ચન નંબર 7 ઉપર શું કહેવા માંગે છે? 2 ફાંટ પતીરા રિયા. મતીરા શબ્દનો અર્થ શું થાય છે? મતીરા શબ્દનો અર્થ શું થાય છે? તો યાદ રાખજો, ચીવડા થાય છે. શું થાય છે? ચીવડા. ઓપ્શન બી. 8મો પ્રશ્ન. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય. એનો માલિક થોડો શરમાય. નીચેમાં થોડો શબ્દ, થોડો શબ્દ શું સૂચવે છે? આ પ્રશ્ન જોઈ ગયા છે આપણે લાસ્ટ મૂક ટેસ્ટમાં જ. થોડો શું સૂચવે છે? પ્રમાણ સૂચક. શું આવે? પ્રમાણ સૂચક ક્રિયા વિશેષણ. એ રાઈટ આન્સર છે. હવે તમે આમાં જુઓ, આમાં પણ આપેલું છે પ્રમાણ સૂચક. ઓકે, બંને એ અને ડી બંને રાઈટ આન્સર આવશે. ઓકે, એ અને ડી બંને આવશે. આમાં પ્રમાણ સૂચક છે, ક્વોન્ટિટેટિવ. 9મો પ્રશ્ન. રોગના મૂળમાં સમજણ સાથે છૂટાછેડા રહેલા છે. વાક્યનો ભાવાર્થ. ઓકે, વાક્ય વાંચવાનો, એનો અર્થ શું થાય છે આપણે જોવાનો છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. ડોક્ટર રોગની જાળવણી માટે છે કે તે છે કે આરોગ્યની? ના. રોગ થાય તે માટે સુખી લોકો સ્થૂળ સાધના કરે છે. આપણને પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? જે પોતાને ના સમજી શકે, બીજા સમજે ના સમજે. ઓકે, આ મેચ થાય છે. સી રાઈટ આન્સર આનું આવવું જોઈએ. ઓકે, આગળ મૂવ કરી જઈએ. કયા પ્રશ્ન ઉપર? 10મો પ્રશ્ન શું કીધું છે? સમાન અર્થ ધરાવતા શબ્દની જોડ નીચેના વિકલ્પમાંથી કઈ છે? ઓકે, આદિમ, પ્રારંભ કે અંત, છાંક. સિમ્પલ છે. છાંક, નસો કે ફેક કહેવાય, કેફ કહેવાય. આ આપણે ખાસ યાદ રાખવાનું છે, વારંવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે. બી આનો રાઈટ આન્સર આવશે. વિરામ ચિહ્ન નક્કી કરો. વાંચન સમજ માટે વપરાય છે. કોઈના કથનને દર્શાવવા પહેલા મુકાય છે. કયો વિરામ છે? સંબોધન પદ પર
પદ પછી મુકાય છે, સંબોધન પદ પછી મુકાય છે, કયો અલ્પવિરામ હોય, કયો વિરામચિહ્ન હોય, તો ખબર પડી જાય આપણને અલ્પવિરામ. ઓકે, સંબોધન વિભક્તિ, આઠમી વિભક્તિ જ્યારે પણ આપણે યુઝ કરીએ છીએ ત્યારે અલ્પવિરામ જ આવે છે, બધાને ખ્યાલ હશે જ. સી વિલ બી ધ રાઈટ આન્સર. અર્થની સ્પષ્ટતા કરવા માટે કયું વપરાય છે? અર્થ સ્પષ્ટ કરવો હોય, શબ્દ લખ્યો અને પાછળ એનો અર્થ બતાવવું હોય, આ કયો કૌંસ છે? તો આ નાનો કૌંસ છે, એ રાઈટ આન્સર આવશે એ. ઓકે, નાનો કૌંસ વપરાય છે અર્થ સ્પષ્ટ કરવા માટે. 13મો પ્રશ્ન, સાચી જોડણી ઓળખાવો. જોઈને ખબર પડી જાય. કીર્તિ શબ્દ છે, કીર્તિ આ ખોટું છે, આ પણ ખોટું અને આ ખોટું. સિમ્પલ છે કીર્તિ. ઓકે, કીર્તિ એ ઓપ્શનમાં સાચું લખેલું છે. કવિ અને લેખકના તખલ્લુસની યોગ્ય જોડ બનાવવું. તો ગૌરી શંકર જોશી એનું ઉપનામ શું છે? તો ગૌરી શંકર જોશી આવશે ધૂમકેતુ. ઓકે, પહેલામાં સી. મણિશંકર ભટ્ટમાં શું આવે? કાંત આવે. બરકર વિરાણી શું આવે? તો બેફામ આવે. ઉમાશંકર જોશી તો વાસુકી રાઈટ આન્સર આવે. હવે મેચ કરી લઈએ. પહેલામાં સી શેમાં છે? પહેલામાં સી. ઓકે, આ ગયો. બીજામાં ડી આવવું જોઈએ. બીજામાં ડી આ બંનેમાં છે. આ ઓપ્શન ગયો. ત્રીજામાં એ આમાં છે. ડી વિલ બી ધ રાઈટ આન્સર આવવો જોઈએ. જરઠ નો સમાનાર્થી શબ્દ શોધો. જરઠ નો સમાનાર્થી શબ્દ શું થાય? તો જરઠ એટલે શું થાય? વૃદ્ધ, ઓલ્ડ થાય છે. ડી આનો સાચો જવાબ આવશે. ઓકે, ગુજરાતીના ક્વેશ્ચન પતી ગયા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, આના પછી અંકુશ સર હું ઓવરડ્યુ કરું છું, એ તમને ઇંગ્લિશના દરેક ક્વેશ્ચનનો સચોટ સોલ્યુશન કરાવશે. એની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરી લેજો. આવનારા સમયમાં તમારા માટે ઘણું બધું કન્ટેન્ટ આપશું. ઓવરડ્યુ અંકુશ સર. ગુજરાતીના પ્રશ્નો તમે જોયા. શિવમ સરે બહુ સરસ રીતે ગુજરાતીના પ્રશ્નોને સોલ્વ કરાયા, બધાનું આન્સર બતાવ્યું. હવે વધીએ આપણા નેક્સ્ટ ટોપિક ઉપર, નેક્સ્ટ સબ્જેક્ટ ઉપર. કયો છે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ? તો ઇંગ્લિશ. જોઈ લઈએ ઇંગ્લિશનો પહેલો પ્રશ્ન. વિચ ઇઝ નોટ ધ સબ સ્કિલ ઓફ લિસનિંગ સ્કિલ? કઈ સ્કિલ લિસનિંગ સ્કિલની નથી? ઓપ્શન જોઈએ. ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગ, સ્પેસિફિક ઇન્ફોર્મેશન, સ્કેનિંગ. સ્કેનિંગ કોની સ્કિલ છે? સ્કેનિંગ સ્કિલ છે રીડિંગની. અને આ પરથી પૂછ્યું હતું કઈ સ્કિલ લિસનિંગની નથી? ઓપ્શન સી, સ્કેનિંગ. સ્કેનિંગ ઇઝ અ સ્કિલ ઓફ રીડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ કન્જક્શન ઇઝ પ્રેફરેબલ ટુ ઇન્ડિકેટ ધ રીઝન એન્ડ રિઝલ્ટ? રીઝન અને રિઝલ્ટ બતાવવા માટે કયા કન્જક્શનનો પ્રયોગ થાય છે? ઓલ્ધો, ધો, સો ધેટ ઓર ઈધર ઓર? હવે ઓલ્ધો અને ધો આ શા માટે વપરાય છે? આ વપરાય છે કોન્ટ્રાસ્ટ માટે, અને ઈધર ઓર વપરાય છે ચોઇસ માટે. સો ધેટ વપરાય છે શા માટે? રિઝલ્ટ બતાવવા માટે. ઓપ્શન સી જે છે આપણો જવાબ. 18મો પ્રશ્ન. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ હેઝ. હેઝ નો નિયરેસ્ટ મિનિંગ શું થશે? તો હેઝ નો નિયરેસ્ટ મિનિંગ થશે ઓપ્શન સી, ગેઝ. આગળનો પ્રશ્ન. લેટ્સ ગીવ અ પાર્ટી સેડ જયા. લેટ્સ નોટ સેડ હર હસબેન્ડ. ફાઇન્ડ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફાઇન્ડ કરવાની છે. જયા સજેસ્ટેડ ગિવિંગ અ પાર્ટી બટ her husband answered in positive. No, her husband not answered in positive. He said let's not. That means the answer is in negative. This option will be wrong. Next option. Jaya suggested giving a party but her husband contradicted. Contradicted means વિરોધાભાસ બતાવવું. એટલે ઓપ્શન બી જે છે એ જ આપણો રાઈટ આન્સર થશે. આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ એડજેક્ટિવ ફ્રોમ ધ ઓપ્શન ગિવન બિલો. જે ઓપ્શન આપ્યા છે એમાંથી એડજેક્ટિવ ફાઇન્ડ કરવાનું છે. બ્લેક, બોક્સ, સ્કૂલ એન્ડ હાઉસ. બોક્સ શું છે? તો એક નાઉન છે. સ્કૂલ પણ નાઉન છે અને હાઉસ પણ શું છે? નાઉન છે. એડજેક્ટિવ શું છે? તો બ્લેક. બ્લેક કયા ઓપ્શન છે? ઓપ્શન બી ઉપર. ઓપ્શન બી જે છે આપણો જવાબ થઈ જશે. 21મો પ્રશ્ન. ફિલ ઇન ધ બ્લેન્ક. ધ મેનેજર વોઝ ઇમ્પ્રેસ્ડ. કોઈ વસ્તુથી ઇમ્પ્રેસ થવું એટલે આના માટે વપરાય છે પ્રિપોઝિશન વિથ. વિથ કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન સી ઉપર. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. સિલેક્ટ ધ સિનોનિમ્સ ઓફ ડિલિજન્ટ. ડિલિજન્ટ નો સિનોનિમ્સ શું થાય? તો ડિલિજન્ટ નો સિનોનિમ્સ થાય છે હાર્ડ વર્કિંગ. જે પર્સન હાર્ડ વર્ક કરે છે એના માટે વપરાય છે ડિલિજન્ટ ઓર હાર્ડ વર્કિંગ. 23મો પ્રશ્ન. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ટ્રાન્સપેરેન્ટ. ટ્રાન્સપેરેન્ટ નો કરેક્ટ એન્ટોનિમ પસંદ કરવાનો છે. ક્લિયર, ફ્રેગાઇલ, ઓપેક ઓર સોલિડ. તો ટ્રાન્સપેરેન્ટ નો કરેક્ટ એન્ટોનિમ હશે ઓપેક. આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ટેન્સ. કરેક્ટ ટેન્સ ફિલ કરવાનું છે. બાય ધ ટાઈમ વી રીચ ધ સ્ટેશન ધ ટ્રેન. જ્યારે એક ઘટના બનવા પહેલા જ બીજી ઘટના બની જાય ત્યારે શામાં વપરાય છે? કયા ટેન્સમાં વપરાય છે? તો ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં વપરાય છે.
ફ્યુચર પરફેક્ટ ટેન્સ આમાંથી કયો ઓપ્શન ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં છે? તો ઓપ્શન સી વિલ હેવ લેફ્ટ. ધ ટ્રેન વિલ હેવ લેફ્ટ. ઓપ્શન સી વિલ બી ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 25મો પ્રશ્ન. સિલેક્ટ ધ કરેક્ટ મીનિંગ ઓફ ધ ઇડિયમ. ઇડિયમ નું કરેક્ટ મીનિંગ સિલેક્ટ કરવાનો છે. ટુ હિટ ધ નેલ ઓન ધ હેડ. આનો મીનિંગ થાય છે ટુ ડિસ્ક્રાઇબ એક્ઝેક્ટલી વોટ ઇઝ કોઝિંગ અ સિચ્યુએશન. ઓપ્શન સી ઇઝ ધ આન્સર. 26મો પ્રશ્ન. ક્વિનિન ટેસ્ટ બિટર. ફાઇન્ડ ધ કરેક્ટ પેસિવ સેન્ટેન્સ. કરેક્ટ પેસિવ સેન્ટેન્સ ફાઇન્ડ કરવાનો છે. આનો પેસિવ સેન્ટેન્સ શું બનશે? ક્વિનિન ઇઝ bitter when it is tasted. Option A is the right answer. Next question 27મો પ્રશ્ન. When he was working with full concentration, dash angle appeared and commented. Angle ના આવે, અહીં આવશે angel. પણ angel હોય કે angle હોય, આર્ટિકલ શું વપરાશે? એ શું છે? એક વોવલ છે. વોવલ માટે શું વપરાય છે? એન વપરાય છે. ઓપ્શન બી વિલ બી ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. યુ મસ્ટ ડેશ ગોડ ધ ગ્રેટેસ્ટ. ટ્રસ્ટ ઓન, ટ્રસ્ટ ટુ, ટ્રસ્ટ ઇન ઓર ટ્રસ્ટ. જ્યારે આપણે કોઈના ઉપર ભરોસો કરીએ, વિશ્વાસ રાખીએ, એના માટે વપરાય છે ટ્રસ્ટ ઇન. યુ મસ્ટ ટ્રસ્ટ ઇન ગોડ ધ ગ્રેટેસ્ટ. ઓપ્શન સી ઇઝ ધ આન્સર. 29. For 25 years, the resident of Tajnagar village near Gurgaon lobbied dash a railway station in there. Lobbied એટલે શું થાય? તો કોઈ વસ્તુની માંગણી કરવી, ડિમાન્ડ કરવી, અને એની સાથે પ્રિપોઝિશન વપરાય છે lobbied for. Lobbied for a railway station in their village. For કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન બી ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન. few people turned up for the show. Select proper question tag સિલેક્ટ કરવાનો છે. હવે આ સેન્ટેન્સ નેગેટિવમાં છે. કેવી રીતે નેગેટિવમાં છે? કેમ કે અહીં ફ્યુ આપેલો છે. ફ્યુ આપેલો છે એટલે ક્વેશ્ચન નેગેટિવ બની જાય. ક્વેશ્ચન નેગેટિવ છે એટલે ટેગ કેવો લાગશે? પોઝિટિવ લાગશે. હવે આ સામા છે? ટર્ન લખેલું છે એટલે સિમ્પલ પાસ્ટમાં છે. સિમ્પલ પાસ્ટમાં કયો હેલ્પિંગ વર્બ વપરાય? તો ડી વપરાય. તો ઓપ્શન શું આવી જશે? ઓપ્શન એ ડીડ દે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. 31મો પ્રશ્ન હવે ચાલુ થઈ ગયો છે રીઝનિંગ નો વિષય. જોઈ લઈએ પહેલો પ્રશ્ન. જો પાઇપનું અંક કોડિંગ 16, 91, 65 કરવામાં આવે તો શ્વાનનું અંક કોડિંગ કરતા છેલ્લો અંક કયો આવે? ખાલી છેલ્લો અંક બતાવવાનો છે. હવે જો અહીંયા જોઈ લઈએ. પી નો અંક છે 16, આઈ નો નંબર 9, પી નો નંબર 16 અને ઈ નો નંબર 5. એટલે બધા જ આલ્ફાબેટનો ખાલી ક્રમ મૂકવાનો છે. અહીં આપણથી છેલ્લો અંક પૂછ્યો છે. છેલ્લા સ્થાને શું છે? એન છે. એન નો ક્રમ કયો હોય છે? 14. એટલે છેલ્લો નંબર કયો આવ્યો? 4. 4 કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન બી ઉપર. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નીચેના સમીકરણમાં જો પ્લસ અને માઇનસની અદલાબદલી તેમજ ગુણા અને ભાગની અદલાબદલી કરીએ તો પ્રશ્ન ચિહ્નના સ્થાને કયો અંક આવશે? પ્લસની જગ્યાએ માઇનસ મૂકવાનું છે, માઇનસની જગ્યાએ પ્લસ મૂકવાનું છે. એવી રીતે ગુણાકારની જગ્યાએ ભાગાકાર અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર. આ બધા અંકો અહીં લખી લઈએ. 35 પ્લસની જગ્યાએ મૂકીશું -30, માઇનસની જગ્યાએ પ્લસ 3, ગુણાની જગ્યાએ ભાગ 3 અને ભાગની જગ્યાએ જશે ગુણાકાર અને છેલ્લો અંક છે 17. સોલ્વ કરીએ આને. 35 - 30 પ્લસ 3 ને 3 વડે ભાગતા શું મળશે? 1 ગુણાકાર 17. 35 - 30, 17 એકમ 17. 35 - 30 માંથી 17 ને બાદ કરતા, કાં તો તમે 35 માંથી 30 ને પણ બાદ કરી શકો છો. એટલે શું આવી જશે? 5 આવી જશે. 5 + 17, 17 + 5 શું થઈ જશે? 22. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન બી ઉપર. આ આપણો થઈ જશે જવાબ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 33મો નંબરનો પ્રશ્ન. x એ y કરતા ઊંચો છે. ભાઈ x જે છે એ y કરતા ઊંચો છે. z એ x કરતા ઊંચો છે. z જે છે એ x કરતા ઊંચો છે પણ t કરતા નીચો છે એટલે t આવી જશે ઉપર. w એ x કરતા નીચો છે. w જે છે x કરતા નીચો છે પણ y કરતા ઊંચો છે એટલે w આવી જશે વચમાં. તો ઉપરોક્ત તમામને ઊંચાઈને ધ્યાન રાખીને ચડતા ક્રમમાં રાખવાનું છે. ચડતા ક્રમમાં રાખવાનું મતલબ શું છે? જે સૌથી નાનો છે પહેલો આવશે ને બીજા બધા પછી આવશે. સૌથી નાનો કોણ છે? y. y w x z t. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન ડી ઉપર છે. ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. કેટલાક ફૂલ ગુલાબી છે, બધા ગુલાબી ફૂલ છે. જ્યારે પણ રીઝનિંગના આવા પ્રશ્નમાં z ની આકૃતિ બને
એટલે ગુલાબીથી ગુલાબીને જોડવાનું અને ફૂલથી ફૂલને. આમાં તમે જોશો તો ઝેડ ની આકૃતિ બનશે. જ્યારે પણ ઝેડ ની આકૃતિ બનશે એટલે સમ સાથે જો પોઝિટિવ ટેગ હોય, સમ સાથે પોઝિટિવ ટેગ હોય તો એ આપણો જવાબ થઈ જશે. સમ ક્યાં છે? આમાં બધા એટલે ઓલ છે, આ નહીં આવે. કેટલાક અહીં છે સમ, સમ એટલે કેટલાક. ફૂલ સુંદર છે, સુંદર છે લખ્યું છે એટલે પોઝિટિવ ટેગ છે. ઓપ્શન બી જે છે એ જ આપણો જવાબ થઈ જશે. આગળ 35 નંબરનો પ્રશ્ન. 40 છોકરા એક જ હારમાં ઊભા છે. ટોટલ કેટલા છોકરા છે? 40 છોકરા છે. આ હારમાં વેદાંત જમણેથી 14મો ક્રમ ઉપર છે. ટોટલ ઇઝ ઇક્વલ ટુ જમણેથી છે એટલે લેફ્ટ પ્લસ રાઈટ નો ફોર્મ્યુલો લાગશે. ટોટલ એટલે લેફ્ટ પ્લસ રાઈટ -1. ટોટલ કેટલા છોકરા છે ભાઈ? 40. ડાબેથી ક્રમ શોધવાનો છે એટલે લેફ્ટ આવી જશે. રાઈટ થી ક્રમ કયો છે? 14મો છે, 14 આવી જશે -1. 40 14 માંથી 1 બાદ કરતા 13 આવી જશે. 13 પ્લસમાં આવશે, બરાબરની આ બાજુ આવતા માઇનસ થઈ જશે, બરાબર લેફ્ટ. 40 માંથી 13 બાદ કરતા શું મળશે? 27. L ઇઝ ઇક્વલ ટુ 27. આ આપણો જવાબ થઈ જશે. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન સી ઉપર છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. વ્યક્તિ પોતાના ઘરથી 8 કિલોમીટર પૂર્વ દિશામાં, ધારો કે વ્યક્તિ અહીં છે, પહેલા શું કરે છે? 8 કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે અને પછી ડાબી બાજુ 6 કિલોમીટર જાય છે. અહીંથી ડાબી વળે છે અને 6 કિલોમીટર જાય છે. છેલ્લે ડાબી બાજુ જઈ 8 કિલોમીટર જાય છે. ફરી અહીંથી ડાબી બાજુ વળે છે અને કેટલા કિલોમીટર જાય છે? 8 કિલોમીટર જાય છે. વ્યક્તિ પ્રારંભિક સ્થાનથી કેટલા અંતર ઉપર છે? ભાઈ હવે વ્યક્તિ છે અહીં અને આનો પ્રારંભિક સ્થાન હતો આ, તો હવે કેટલા કિલોમીટરના અંતરે છે? તો આ છે, આ 6 કિલોમીટર છે, તો અહીં પણ શું આવશે? 6 કિલોમીટર. એટલે 6 કિલોમીટરના અંતરે છે. અને કઈ દિશામાં છે? તો આ દિશા કઈ છે? આ દિશા છે ઉત્તર. 6 કિલોમીટર ઉત્તર. ઓપ્શન એ જે છે એ આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 17 માર્ચ 2005 ના રોજ બુધવાર હોય તો 12 સપ્ટેમ્બર 2005 ના રોજ કયો વાર હશે? એટલે માર્ચ થી લઈને સપ્ટેમ્બર સુધીની ગણતરી કરવાની છે. જોઈ લઈએ કેવી રીતે કરીશું. 17 માર્ચ થી સ્ટાર્ટ થાય છે એટલે માર્ચમાં જેટલા દિવસ વધ્યા એ દિવસ આપણને લખવાનું છે. માર્ચમાં કેટલા દિવસ થાય પહેલા લખી લઈએ આપણે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી આપણને જવાનું છે. હવે 17 માર્ચ થી સ્ટાર્ટ થાય છે એટલે કેટલા દિવસ રહ્યા? માર્ચ 31 નો હોય છે એટલે 14 દિવસ રહ્યા. એપ્રિલ 30 ની, મે 31 ની, જૂન 30 ની, જુલાઈ 31, ઓગસ્ટ 31 અને સપ્ટેમ્બરમાં ક્યાં સુધી જવાનો છે? તો ભાઈ સપ્ટેમ્બરમાં જવાનો છે 12 સપ્ટેમ્બર સુધી. એટલે અહીં આવી જશે 12. હવે બધાને 7 વડે ભાગાકાર કરતા જોઈ લઈએ કેટલો શેષ મળે છે. 14 ને 7 વડે ભાગ કરતા 0 શેષ મળશે. આમાં 2 શેષ મળશે, 3 2 3 3 અને આમાં શેષ મળશે 5 શેષ મળશે. હવે જેનો સરવાળો 7 થાય છે એને કાપી નાખીએ આપણે. 5 અને 2 7, આ કપાઈ ગયા. 2 3 5 ને 3 8 ને 3 11. 11 ને 7 વડે ભાગતા કેટલો શેષ મળશે? 4 શેષ મળશે. એટલે જે પણ દિવસ આપ્યો છે એમાં આપણે 4 વધારી દઈએ. કયો દિવસ આપ્યો છે? ભાઈ બુધવાર આપ્યો છે. બુધવારમાં 4 દિવસ વધારતા ગુરુ, શુક્ર, શનિ, રવિ. રવિવાર આવી જશે એટલે ઓપ્શન બી જે છે એ જ આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ 38 નંબરનો પ્રશ્ન. ગુપ્ત ભાષામાં એડિશનને 38 91 65 લખવામાં આવે તો ગુપ્ત ભાષામાં ટાઈડને કઈ રીતે લખવામાં આવશે? જોઈ લઈએ. ઈ ના સ્થાને 3 નંબર, ડી ના સ્થાને 8, આઈ ના સ્થાને 9, ટી ના સ્થાને 1, ફરી આઈ ના સ્થાને 6 અને ઓ ના સ્થાને આવશે 5. એન ના સ્થાને શું આવશે એ આપેલું નથી. ટાઈડ ને કઈ રીતે લખવામાં આવશે? ટી નો નંબર કયો છે? ભાઈ ટી નો નંબર છે 1 એટલે ટી ના સ્થાને 1 આવી જશે. આઈ ના સ્થાને શું આવી શકે છે? 9 પણ આવી શકે અને 6 પણ આવી શકે. 6 પણ આવી શકે, 9 પણ આવી શકે. ઈ ના સ્થાને કયો નંબર આવશે? 3 અને ડી ના સ્થાને કયો નંબર આવશે? 8. 1938 કાં તો 1638 આન્સર બની શકે, પણ બંને ઓપ્શન નથી એટલે આ ક્વેશ્ચનમાં તમને ગ્રેસ મળવાની પૂરેપૂરી સંભાવના છે. 39 નંબરનો પ્રશ્ન. શબ્દકોશ પ્રમાણે વિકલ્પમાંથી કયો શબ્દ ચોથા સ્થાને આવશે? એટલે છેલ્લો શબ્દ કયો હશે? હવે બધામાં એસએન આપેલું છે એટલે આગળનો જોઈએ. એસએન પછી એ આપેલો છે પહેલા નંબરનો, એસએન પછી સી આપેલું છે, સી આપેલું છે અને અહીં આપેલો છે એસ. એટલે
સી TION, અહીં ઓ છે અને અહીં આઈ છે એટલે આ બીજા નંબરનો, આ થઈ જશે ત્રીજા નંબરનો અને સંસ્કૃત થઈ જશે ચોથા નંબરનો. શું પૂછ્યું છે? ચોથા નંબરે સ્થાને કયો શબ્દ આવશે? તો ઓપ્શન સી સંસ્કૃત જે છે એ ચોથા નંબરે આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે જેમ રાષ્ટ્રપતિ ભવન હવે ચાલુ થઈ ગયો છે કરંટ અફેર્સ અને જીકેના પ્રશ્નો. જેમ રાષ્ટ્રપતિ ભવન ભારતમાં હોય છે, ડાઉનિંગ સ્ટ્રીટ યુનાઇટેડ કિંગડમમાં હોય છે, વ્હાઇટ હાઉસ યુએસમાં હોય છે, તેવી જ રીતે ક્રેમલિન કયા દેશમાં હોય છે? તો ક્રેમલિન હોય છે રૂસ એટલે કે રશિયામાં. ઓપ્શન એ જે છે એ આપણો જવાબ થઈ જશે. 41 નંબરનો પ્રશ્ન, ક ઘ છ ઠ લખેલું છે, ખાલી જગ્યા નીચે પૈકી કયો વર્ણ આવશે એ આપણને શોધવાનું છે. શું લખ્યું છે? ક ઘ છ ઠ, ક ગ છ ઠ આ લખેલું છે. ક પછી શું છે? ગ છે. ક પછી ગ એટલે ગેપ કેટલાનો? 1 નો ગેપ. પછી ગ પછી શું છે? 6. ગ પછી 6, 1 2 એટલે કેટલાનો ગેપ આવ્યો? 2 નો ગેપ આવ્યો. પહેલા 1 નો ગેપ, પછી 2 નો ગેપ, પછી 6 પછી શું લખેલું છે? ઠ. 6 પછી ઠ એટલે 1 2 3 4 નો ગેપ, 4 નહીં 3 નો ગેપ. અને ઠ પછી શું આવશે? હવે 1 નો ગેપ થયો, 2 નો ગેપ થયો, 3 નો ગેપ થયો. હવે કેટલાનો ગેપ? 4 નો ગેપ. 4 નો ગેપ મૂકતા 1 2 3 4 શું આવી જશે? થ આવી જશે. થ કયા ઓપ્શન ઉપર છે જોઈ લઈએ. થ છે ઓપ્શન બી ઉપર. ઓપ્શન બી જે છે એ આપણો જવાબ થઈ જશે. 42 નંબરનો પ્રશ્ન, પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 35 છે. આ યાદ રાખજો, હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 35 છે. 20 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી થઈ જશે. 20 વર્ષ બાદ આપણે જોઈશું તો પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા કેટલી થઈ જશે? બમણી થઈ જશે. તો પિતાની હાલની ઉંમર કેટલી? આ જે બધી ઉંમર ઓપ્શનમાં આપેલી છે એ બધી હાલની ઉંમર છે અને હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 35 છે. જો પિતાની હાલની ઉંમર 20 હોય તો પુત્રની હાલની ઉંમર કેટલી હોવી જોઈએ? 15 હોય તો જ 35 બને ને. અને 20 વર્ષ પછી પિતાની ઉંમર કેવી હોવી જોઈએ? પુત્રથી બમણી હોવી જોઈએ. 20 વર્ષ પછી કહીએ, 20 વર્ષ પછી આની ઉંમર કેટલી થઈ જશે? પિતાની ઉંમર 40 અને 20 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થઈ જશે? 35 થઈ જશે. શું બમણી થઈ? ના થઈ. એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી જોઈ લઈએ. 25 વર્ષ લઈ લઈએ. 25 વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી આવશે? 10 વર્ષ આવશે. 20 વર્ષ પછી આ 45 નો થશે અને પુત્ર થઈ જશે 30 નો. બમણી થઈ? તો ના થઈ. એટલે ઓપ્શન બી પણ નહીં આવી શકે. આ પણ કેવો છે? ખોટો છે. હવે ઓપ્શન સી જોઈ લઈએ. 30 વર્ષ. 30 વર્ષ છે એટલે પુત્રની ઉંમર કેટલી વર્ષ આવશે? 5 વર્ષ આવશે. તો જ તો સરવાળો 35 થશે ને. હવે 20 વર્ષ પછી, 20 વર્ષ પછી કરતા 30 20 50 થઈ જશે અને 5 20 25 થઈ જશે. બમણી થઈ ગઈ. તો હા, પુત્રની ઉંમર કરતા પિતાની ઉંમર બમણી થઈ ગઈ. એટલે ઓપ્શન સી જે છે 30 વર્ષ એ જ આપણો સાચો જવાબ થઈ જશે. આગળ વધીએ. નેક્સ્ટ 43 નંબરનો પ્રશ્ન ઉપર 10 29 66 127 પ્રશ્નાર્થના સ્થાને નીચે પૈકી કઈ સંખ્યા આવશે? હવે જો સંખ્યાને ધ્યાનથી જોઈએ આપણે તો આ બધી ઘનના નજીકની સંખ્યાઓ છે. આ 2 નો ઘન પ્લસ 2 આપેલો છે, આ 3 નો ઘન 27 પ્લસ 2, 4 નો ઘન 64 પ્લસ 2 અને 127, 5 નો ઘન 125 પ્લસ 2. તો હવે આગળ શું આવી જશે? 6 નો ઘન કેટલો થાય છે? 216 અને 216 માં 2 એડ કરતા 2 નો સરવાળો કરતા શું આવી જશે? 218. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન એ ઉપર છે. એ આપણો સાચો જવાબ થઈ જશે. આગળ વધીએ. જો ઈશાન ખૂણો દક્ષિણમાં બને, ઈશાન ખૂણો કઈ દિશામાં બને છે? દક્ષિણમાં બને છે. દિશાઓનું જ્ઞાન તમને હોવું જરૂરી છે. અહીં આવે છે નૈઋત્ય, અહીં વાયવ્ય, અહીં ઈશાન અને અહીં આવી જશે અગ્નિ. હવે આ કઈ દિશા છે? તો આ છે દક્ષિણ, આ ઉત્તર, આ પૂર્વ છે અને આ છે પશ્ચિમ. ઈશાનનો ખૂણો કઈ દિશામાં બને છે? ઈશાનનો ખૂણો બને છે દક્ષિણ દિશામાં. એટલે પૂર્વ દિશાને છોડીને દક્ષિણ દિશામાં ખૂણો બને છે. તો અગ્નિનો ખૂણો ક્યાં બનશે? ભાઈ અગ્નિનો ખૂણો પણ કેવી રીતે બનશે? દક્ષિણ દિશાને છોડી દો તો કઈ દિશા આવી જશે? પશ્ચિમ દિશા આવી જશે. જેવી રીતે ઈશાન પૂર્વને છોડ્યું દક્ષિણમાં આવી ગઈ, એવી રીતે અગ્નિ દક્ષિણને છોડશે અને ક્યાં આવી જશે? પશ્ચિમમાં આવી જશે. પશ્ચિમ કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન એ ઉપર છે. ઓપ્શન એ જે છે એ આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. નેક્સ્ટ પ્રશ્ન કયો છે? સ્ટાર સ્ટાર સ્ટાર, 4 સ્ટાર આપેલા છે અને એની સ્થાને શું મૂક્યું છે? 24 મૂક્યું છે. એટલે એક સ્ટારનો અર્થ શું થશે? એક સ્ટારનો અર્થ થશે 6.
પછી 2 સ્ટાર છે એટલે 6 ને 6 12 થઈ ગયા અને આપેલું છે 22, અહીં 12 થઈ ગયા એટલે આ કેટલાના રહ્યા 10 ના રહ્યા અને 2 આપેલા છે એટલે 5 નો 1 થઈ જશે એટલે ત્રિકોણનો મૂલ્ય કેટલો આવી ગયો 5 આવી ગયો. હવે ત્રિકોણનો મૂલ્ય આવી ગયો 5 અને આ આપેલું છે 14 એટલે વધ્યા કેટલા 9 વધ્યા. આ 3 નો મૂલ્ય 9 એટલે કે આ જે ચક્ર આપેલું છે એનો 1 નું મૂલ્ય કેટલો થઈ જશે 3 થઈ જશે. હવે આ ક્વેશ્ચન પ્રશ્ન માર્ક ના સ્થાને કયો અંક આવશે તો જોઈ લઈએ. 6 5 3 6 5 11 11 ને 3 14 અને 14 ને 23 માંથી બાદ કરતા કેટલો મળશે આપણને 9 મળશે. એટલે પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે 9 આવશે તો જ આ 23 થશે. 9 કયા ઓપ્શન ઉપર છે ઓપ્શન ડી ઉપર છે એ આપણો જવાબ થઈ જશે. આગળ 46 નંબરનો પ્રશ્ન. હવે કરંટ અફેર્સ જોઈ લઈએ. આરટી ઉપરથી પ્રશ્ન છે. આરટી રાઇટ ટુ એજ્યુકેશન સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે. જે વિધાન સાચા હોય આપણને ફાઇન્ડ આઉટ કરવાનો છે. ભારતીય બંધારણમાં શિક્ષણનો અધિકાર કલમ 21A હેઠળ મૂળભૂત અધિકાર તરીકે સામેલ કરવામાં આવે છે તો બિલકુલ સાચો જવાબ છે 21A હેઠળ સામેલ કરવામાં આવેલ છે. આરટી એક્ટ 1 એપ્રિલ 2010 થી અમલ કરવામાં આવ્યો. આ પણ સાચો છે 2010 થી અમલ કરવામાં આવ્યો હતો 1 એપ્રિલ 2010 થી. ત્રીજો, આરટી માં કલમ 21 હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં 25% બેઠકો નબળા અને વંચિત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે. જોગવાઈ તો સાચી છે પણ કલમ 21 જે આપી છે એ કલમ ખોટી છે. કયા કલમની અંતર્ગત આવે? આ આવે કલમ 12 ની અંતર્ગત આવે. કલમ 21 ની અંતર્ગત આવે નહીં. કલમ 12 1 ની અંતર્ગત આવે. એટલે ત્રીજો વિધાન કેવો છે? ખોટો છે. ચોથો વિધાન, આરટી એક્ટ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે. આ વિધાન પણ સાચું છે. એટલે કયા કયા વિધાન સાચો છે? વિધાન 1 2 અને 4. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન ડી ઉપર છે એ આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે વિધાનો ધ્યાનમાં લેવાના છે અને શું ફાઇન્ડ આઉટ કરવાનો છે? કયા વિધાનો સાચા છે? સાચા વિધાનોને પસંદ કરવાનો છે. ગ્રીન હાઉસ અસરને કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. બિલકુલ સાચું છે. ક્લોરોફ્લોરોકાર્બન CFC ગ્રીન હાઉસ ગેસ નથી. બિલકુલ છે. ક્લોરોફ્લોરોકાર્બન CFC શું છે? ગ્રીન હાઉસ ગેસ છે. અને અહીં શું આપેલું છે? નથી આપેલું છે. એટલે આ વિધાન ખોટો છે. ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે ગ્રીન હાઉસ અસર જવાબદાર છે. બિલકુલ છે. આ પણ વિધાન સાચું છે. ગ્રીન હાઉસ વાયુ પૃથ્વી પરથી પરાવર્તિત થતા ગામા કિરણો શોષી લે છે. આ વિધાન ખોટું છે. કેમ? કઈ કિરણોને શોષે છે? તો ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે. ગામા કિરણોને શોષતું નથી. એટલે આ વિધાન કેવો છે? ખોટો છે. કયા કયા વિધાનો સાચા છે? તો વિધાન 1 અને 3. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન સી ઉપર છે. ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ થઈ જશે. આગળ વધીએ. 48 નંબરનો પ્રશ્ન. નીચેમાંથી કઈ જોડની સાચી નથી એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. વિશ્વ ગુજરાતી દિવસ 14 સપ્ટેમ્બર આપેલો છે. ભાઈ 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, ગુજરાતી દિવસ નહીં. એટલે આ વિધાન કેવો થઈ જશે? આ વિધાન ખોટો થઈ જશે. પહેલી જ જોડણી જે છે ખોટી થઈ જશે. બીજી બધી જોડણી જોવાની જરૂર પણ પડશે નહીં. આગળ વધીએ. ગુજરાતમાં સસ્તું સાહિત્ય પ્રકાશનની સ્થાપના કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી? તો ભાઈ આનો જવાબ છે ઓપ્શન એ ભિક્ષુ અખંડ આનંદ દ્વારા સસ્તું સાહિત્ય પ્રકાશનની સ્થાપના કરવામાં આવી હતી. હવે જોઈ લઈએ આપણે આગળનો પ્રશ્ન. ગુજરાત સરકારની મહત્વની એવી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે નીચેમાંથી કઈ બાબત સાચી છે એ આપણને બતાવવાનું છે. ઓપ્શન એ બંને યોજનાનો લાભ ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને મળે છે. ખોટો છે. કેમ કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળે છે. ધોરણ 11 12 ના બાળકોને મળે છે. આ વિધાન ખોટો છે. નમો લક્ષ્મી યોજનાનો લાભ 9 થી 12 ના માત્ર વિદ્યાર્થીનીને મળે છે. બિલકુલ સાચો છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ ધોરણ 11 12 ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને મળે છે. આ વિધાન એકદમ સાચો છે. એટલે ઓપ્શન બી જે છે એ જ આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ. 51 નંબરનો પ્રશ્ન. ખંડકાવ્ય વસંત વિજયના લેખક કોણ હતા? ભાઈ ખંડકાવ્ય વસંત વિજયના લેખક હતા કાંત. ઓપ્શન સી જે છે એ આપણો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન. ભારતીય સંવિધાનમાં 86માં સુધાર અધિનિયમ 2002 ની કઈ કલમથી શિક્ષણનો હકની જોગવાઈ દાખલ કરવામાં આવી છે? શિક્ષણના હકની જોગવાઈ કઈ કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે? તો ઓપ્શન બી કલમ 21 ના હેઠળ દાખલ કરવામાં આવી છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. ભારતીય સંવિધાનમાં રાષ્ટ્રપતિને મદદ કરવા અંગે
સલાહ આપવા માટે આ ફરજો કોને સોંપવામાં આવેલ છે? ભાઈ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે ફરજો કોને સોંપવામાં આવેલ છે? મંત્રીમંડળને સોંપવામાં આવેલ છે. ઓપ્શન સી જે છે એ આપણો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન, ભારતીય સંવિધાનમાં આ વ્યાખ્યા કોનાથી સંબંધિત છે? કઈ વ્યાખ્યા છે? ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિઓનું બનેલું મંડળ, આને કહેવાય છે ગ્રામ સભા. ઓપ્શન એ. આ જે વ્યાખ્યા છે સંબંધિત છે ગ્રામ સભા સાથે. આગળ વધીએ. શૂન્યમ તખલ્લુસ કયા સાહિત્યકાર સાથે સંકળાયેલ છે? શૂન્યમ એ કોનો તખલ્લુસ છે? તો એ તખલ્લુસ છે હસમુખભાઈ પટેલનો. ઓપ્શન ડી જે છે એ આનો સાચો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન 56 નંબરનો પ્રશ્ન એનઈપી માંથી પૂછાયેલ પ્રશ્ન છે, જોઈ લઈએ. પહેલો વિધાનો ધ્યાનમાં લેવા છે અને શું બતાવવાનું છે? કયા વિધાનો સાચા છે? 10+12 માળખાના બદલે 5+3+3+2 નું નવું માળખું રચિત કરવામાં આવ્યું છે. આ વિધાન તો ખોટું છે. કેમ કે નવું માળખું શું છે? 5+3+3+4 છે અને અહીં શું આપેલું છે? 5+3+3 2 આપેલું છે, એટલે આ વિધાન ખોટો થઈ જશે. ઓપ્શનમાં એક અહીં પણ છે, એક અહીં પણ છે, અહીં પણ છે અને અહીં પણ છે. બધામાં ઓપ્શન 1 આપેલું છે, એટલે બધા વિધાનો ખોટા થઈ ગયા, બધા ઓપ્શન ખોટા થઈ ગયા. આ ક્વેશ્ચનમાં પણ તમને ગ્રેસ મળવાની પૂરેપૂરી સંભાવના છે. આગળ વધી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. મહાગુજરાત ચળવળ 1956 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ. દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે શરૂ થયેલ આંદોલન હતું. બિલકુલ સાચો છે. મહાગુજરાત ચળવળની શરૂઆત શા માટે કરવામાં આવી હતી? તો મહારાષ્ટ્ર રાજ્યથી જે ગુજરાતી ભાષા બોલવાવાળા વ્યક્તિઓ છે એમને અલગ કરવા માટે. બીજું, 8 મે 1956 ના દિવસે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી છે. મહાગુજરાત જનતા પરિષદની રચના તો કરવામાં આવી છે, પણ તારીખ આ નથી, 8 મે નથી, આ હતી 9 સપ્ટેમ્બર. એટલે બીજો વિધાન જે છે એ કયો છે? ખોટો છે. શું પૂછ્યું છે આપણથી? કયા વિધાનો ખોટા છે? આગળ પર જોઈ લઈએ. મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. સાચું છે. 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આ પણ સાચું છે, એટલે કયો વિધાન ખોટો છે? માત્ર વિધાન 2 ખોટો છે. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન ડી ઉપર ફક્ત વિધાન 2 ખોટો છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. 58 નંબરનો પ્રશ્ન, વર્ષ 2025 માટે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું હતું? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો જે ક્રમ હતો એ હતો 38મો ક્રમ. ઓપ્શન એ ઉપર જે જવાબ છે એ આવી જશે. આગળ વધીએ. જીએસટી વિશે વિધાનો આપેલા છે. નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે અને જે ખોટું વિધાન છે એ આપણને પસંદ કરવાનું છે. ભારતમાં જીએસટી નો અમલ 1 જુલાઈ 2017 માં કરવામાં આવ્યો. બિલકુલ સાચો છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ નીતિ આયોગના અધ્યક્ષ છે? ના. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો ભાઈ નાણામંત્રી હોય છે. નીતિ આયોગના અધ્યક્ષ નથી હોતા, એટલે વિધાન 2 કેવો છે? ખોટો છે. ભારતમાં જીએસટી લાવવા માટે 102મો બંધારણીય સુધાર કરવામાં આવ્યો હતો. આ પણ ખોટો છે. 101મો બંધારણીય સુધાર કરવામાં આવ્યો હતો. વિધાન 3 પણ ખોટો છે. વિધાન 4, જીએસટી એક રાષ્ટ્ર એક કર સંકલ્પના પર આધારિત છે. બિલકુલ સાચો છે. એટલે કયા વિધાન ખોટા છે? 2 અને 3. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન સી ઉપર છે. આપણો જવાબ થઈ જશે. નીચે જોઈ લઈએ. નીચેના જોડીઓ ધ્યાનમાં લો. પિઠોરા ભાતચિત્રો રાઠવા સાથે સંકળાયેલ છે. રાઠવા શું છે? તો એક પ્રકારની જનજાતિ છે, આદિવાસીઓ જે પ્રજાતિઓ છે એ છે, અને પિઠોરા ભાતચિત્રો રાઠવા સાથે સંકળાયેલ છે. બિલકુલ સાચો છે. આગળ, માતાની પછેડી આભૂષણ કલા છે? ના, આ આભૂષણ પરની કળા નથી. આ છે કાપડ ઉપરની કળા, કાપડની કલા છે. એટલે આ વિધાન કેવો છે? ખોટો છે. રોગન આર્ટ કક્ષ, આ પણ સાચો છે. પિછવાઈ કલા મધ્યપ્રદેશ, પિછવાઈ કલા જે છે મધ્યપ્રદેશ સાથે નહીં, રાજસ્થાન રાજ્ય સાથે સંકળાયેલ છે. એટલે કયા વિધાનો ખોટા છે? શું પૂછ્યું છે આપણને? ખોટી જોડ પસંદ કરવાનો છે. ખોટી જોડ કઈ છે? તો 2 અને 4. કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન 2 ઉપર, ઓપ્શન બી ઉપર છે. ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ થઈ જશે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની શોધોના સંદર્ભ નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. પહેલો વિધાન, ગુરુત્વાકર્ષણનો નિયમ, લો ઓફ ગ્રેવિટેશન, આપણે બધા જ જાણીએ છીએ. કોણે આપ્યો હતો? લો ઓફ ગ્રેવિટેશન સર આઇઝેક ન્યૂટને આપ્યો હતો. બીજો, કેલ્ક્યુલસ પણ એમની જ એક શોધ છે.
લોલકનો નિયમ કોને આપ્યો હતો ભાઈ? લોલકનો નિયમ આપ્યો હતો ગેલિલિયોએ. લોલકનો નિયમ ગેલિલિયો આપ્યો હતો. આ ન્યૂટનની શોધ નથી. એટલે કે 3 નંબરનો જે વિધાન છે એ તો ખોટો છે. પરાવર્તક ટેલિસ્કોપ આ પણ કોણે આપ્યું છે? આ પણ આપ્યું છે સર આઇઝેક ન્યૂટને. એટલે શું પસંદ કરવાનો છે આપણને? સાચો વિધાન નથી, એટલે કે ખોટો પસંદ કરવાનો છે. ખોટો કયો છે? ફક્ત 3, ઓપ્શન સી. આગળ વધીએ 62 નંબરનો પ્રશ્ન. હોર્મુઝની સમુદ્રની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કયા 2 જળાશયોને જોડે છે? ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ જોડે છે પર્શિયન ગલ્ફ અને ઓમાનના ગલ્ફને જોડે છે. ઓપ્શન બી જે છે એ આપણો જવાબ થઈ જશે. હવે આગળ વધતા 63 નંબરનો પ્રશ્ન. નમો લક્ષ્મી યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. અને શું પૂછ્યું છે? કેટલા વિધાનો એટલે કયા વિધાનો સાચા છે? સાચા વિધાનોને પસંદ કરવાનું છે. જોઈ લઈએ. પહેલો વિધાન. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના તારીખ 12/3/2024 ના ઠરાવથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી. તો બિલકુલ રાઈટ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે 9 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીનીઓ માટે આ યોજના અમલમાં લાવી હતી. હવે બીજો, આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓમાં છે. બિલકુલ સાચો છે. વિધાન 3. નમો લક્ષ્મી યોજનાના અંતર્ગત ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીઓને 50,000 સુધીની સહાય મળવા પાત્ર છે. બિલકુલ સાચું છે. ચોથો વિધાન. યોજનાનો લાભ મેળવવા માસિક 80% હાજરી ફરજિયાત છે. આ પણ વિધાન કેવો છે? સાચો છે. એટલે 4 વિધાન સાચા છે. ઓપ્શન ડી આવી જશે. 1, 2, 3 અને 4. આગળ વધીએ 64 નંબરનો પ્રશ્ન. ભારતમાં કયા રાજ્ય વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારસરણીએ પ્રોત્સાહન આપવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં શતરંજ દાખલ કરી છે? કયા રાજ્યએ શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં શતરંજને દાખલ કર્યું છે? તો આ કામ કર્યું છે ગોવા રાજ્યએ. ગોવાના જે મુખ્યમંત્રી હતા પ્રમોદ સાવંત, એમણે આમાં શતરંજને દાખલ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. દીક્ષા પોર્ટલ ઉપરથી પ્રશ્ન છે. દીક્ષા પોર્ટલ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાનો આપેલા છે. શું કરવાનું છે? સાચા વિધાનો નથી, એટલે ખોટા વિધાનો પસંદ કરવાના છે. જોઈ લઈએ વિધાન. પહેલું વિધાન. દીક્ષાનું પૂરું નામ ડિજિટલ ઇન્ડિયા ના આવે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે. એટલે પહેલું વિધાન ખોટો છે. દીક્ષા પોર્ટલનો મુખ્ય હેતુ શિક્ષકો માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ વિધાન સાચો છે. ત્રીજો વિધાન છે. પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ હેઠળ દીક્ષા પ્લેટફોર્મ એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે જાહેર કરાયું છે. આ વિધાન પણ સાચો છે. નેક્સ્ટ જોઈ લઈએ ચોથો વિધાન. દીક્ષા પોર્ટલનું અધિકૃત સ્લોગન ડિજિટલ ઇન્ડિયા ડેવલપમેન્ટ ઇન્ડિયા છે. ના, આ વિધાન પણ કેવું છે? ખોટો છે. ખોટો વિધાન આપણને પસંદ કરવાનો હતો. કયા વિધાન ખોટા છે? તો વિધાન 1 અને વિધાન 4. કયા ઓપ્શન ઉપર આપેલું છે? ઓપ્શન ડી ઉપર. એટલે ઓપ્શન ડી જે છે એનો સાચો જવાબ થઈ જશે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે. નીચેમાંથી ધ્યાનનું આંતરિક ઘટક કયું છે? ભાઈ ધ્યાનનો પ્રશ્ન છે. આ પ્રશ્ન મનોવૈજ્ઞાનિકથી રિલેટેડ છે અને મનોવૈજ્ઞાનિક જે વિષય છે એ તમને કરાવશે શિવમ સર. એટલે હવે હું શિવમ સરને હેન્ડઓવર કરું છું. શિવમ સર, ઓવર ટુ યુ. ચાલો હવે જોઈએ શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નોનું સોલ્યુશન. ઓકે, વારે પડતું જોઈશું. ઘણા બધા પ્રશ્નો આપણે જે મૂક ટેસ્ટ કરાયો હતો ચેનલમાં એમાંથી ડિટ્ટો પૂછાયા છે. ચાલો શરૂ કરીએ. સચોટ આન્સર જોઈશું બધાના. 66મો પ્રશ્ન શું કહેવા માંગે છે? નીચેનામાંથી ધ્યાનનું આંતરિક ઘટક કયું છે? ધ્યાનનું આંતરિક ઘટક કયું છે? રસ એટલે કે ઇન્ટરેસ્ટ. સી આનો રાઈટ આન્સર આવશે. યોગ્ય રીત જોડો. ઓકે, તો વોટસન શું છે? વોટસન બિહેવિયરિસ્ટિક છે, વર્તનવાદી છે, આપણને ખબર છે. વિલિયમ વુન્ડ શું આવે? સંરચનાવાદી. વિલિયમ જેમ્સ કાર્યવાદી. અને હલ શું આવે? અભિસંધાનવાદી. જોઈ લઈએ. પહેલામાં બી, બીજામાં એ. બીજામાં એ રાઈટ આન્સર આપણો આવો જોઈએ. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ હવે 68મો પ્રશ્ન. કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે? તેને વારસા અને વાતાવરણ બંને અસર કરે છે. બિલકુલ સાચું છે. ઓકે, કે વૃદ્ધિ છે તેને હેરિડિટી અને એન્વાયરમેન્ટ બંને અસર કરે છે, ઇફેક્ટ નાખે છે. 69મો પ્રશ્ન. 80 થી 90 બુદ્ધિઆંક ધરાવતા બાળકો કઈ કક્ષામાં મુકાઈ શકાય? તો 80 થી 90 બુદ્ધિઆંક હોય તો એને શું કહેવાય છે? અલ્પ બુદ્ધિ કહેવાય. શું કહેવાય? અલ્પ બુદ્ધિ કહેવાય. બી આનો રાઈટ આન્સર આવશે. 70મો પ્રશ્ન શું કહેવા માંગે છે? 4 રસ્તા પર લાલ રંગ ની ટ્રાફિક લાઈટ દેખાતા વાહન થોભાવી દેવું. આ શાનું ઉદાહરણ છે? શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન, નિસંધાન.
ઓકે, તો આ ઉદાહરણ છે પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનનું. ઓકે, રિસ્પોન્સને મહત્વ અપાય છે અહીંયા. સ્ટિમ્યુલસ રિસ્પોન્સ એસઆર થિયરી આપી પાવલોવે, શાસ્ત્રીય અભિસંધાન. રાઈટ આન્સર આનો આવશે. 71મો પ્રશ્ન, આવૃત્તિ વિતરણને આલેખ દ્વારા દર્શાવવાની કઈ રીત ખોટી છે? ઓકે, આવૃત્તિ વિતરણનો કયો આલેખ? આવૃત્તિ બહુકોણ સાચું છે. સંગ્રહિત આવૃત્તિ આલેખ આ પણ સાચું છે. સંગ્રહિત શતમાન આલેખ આ પણ સાચું છે. પણ આવૃત્તિ લઘુકોણ આવી કોઈ વાત આવતી નથી, એટલે ડી ખોટું છે. ડી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ મૂવ કરી જઈએ ફટાફટ. 72મો પ્રશ્ન આપણી સામે આવી ગયો છે. સાડીના વેપારીને દુકાનમાં કઈ સાડીનું વેચાણ વધુ છે તે જાણવું હોય તેના માટે મધ્યવર્તી સ્થિતિ માનો કે કઈ સાડીનું વેચાણ વધુ છે એના માટે શેનો ઉપયોગ થાય છે? ઝેડ એટલે કે બહુલક. ઓકે, આ બતાવે છે કઈ આવૃત્તિનું વધારે વાર રિપીટેશન થાય, તો બહુલક રાઈટ આન્સર આવશે આનો. 73મો પ્રશ્ન, ભૌતિક વિજ્ઞાનના આવતા લંબાઈ, વજન, સમય વગેરે માપન માટેની કઈ માપન પદ્ધતિનું ઉદાહરણ છે? શું આવશે આમાં? ઓળખ અંક માપ પદ્ધતિ, અંતરક માપ પદ્ધતિ, ક્રમાંક માપ કે ગુણોત્તર માપ પદ્ધતિ? આનો રાઈટ આન્સર આવવો જોઈએ ઓપ્શન નંબર બી. ઓકે, આગળ જોઈએ 74મો પ્રશ્ન, પ્રક્રિયાના મૂલ્યાંકનમાં કઈ બાબતનું મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? પ્રક્રિયાનું મૂલ્યાંકન. ઓકે, પ્રોસેસ ઇવોલ્યુશનની વાત થતી હોય. હેતુની પ્રાપ્તિ? ના. અપેક્ષિત વર્તન પરિવર્તન? ના. સિદ્ધિ? ના. અધ્યયનની પદ્ધતિ પ્રયુક્તિ. ઓકે, તમારી મેથડ અને તમારી ટેકનિકનું મૂલ્યાંકન અહીંયા થાય છે. 75મો પ્રશ્ન, વર્ગ વ્યવહારમાં શિક્ષક પરોક્ષ અસર, ઓકે, નેટ ફલેણના ઘટકોની વાત કરી છે. અંકુશ સાહેબે લાસ્ટ વિડીયોમાં ડિટેલમાં સમજાયા 10 ઘટકો. ઓકે, પરોક્ષ અસર નીચેમાંથી કયું ઘટક સમાવેશ નથી પૂછ્યું છે આપણને? લાગણીનો સ્વીકાર આનો સમાવેશ થાય છે. વખાણ અને પ્રોત્સાહન, વિચારનો સ્વીકાર. આ બધા શું છે? આપણને શું પૂછ્યું? પરોક્ષ અસર નથી. ઓકે, પરોક્ષ અસર એટલે કે આ બધી પરોક્ષ અસર છે. સૂચના આપવી આ એક પ્રત્યક્ષ અસર છે. કેવી અસર છે? પ્રત્યક્ષ અસર. એટલે ડી આપણો રાઈટ આન્સર આવશે. શિક્ષકના વ્યવસાય પ્રત્યે સંમતિ કે અસંમતિ દર્શાવવા તમારા મનના પ્રતિચારોને શું કહેવાય છે? આને શું કહેવાય? માન્યતા? ના. મનોવલણ? હા, મનોવલણ કહેવાય. આને શું કહેવાય? મનોવલણ કહેવાય. ઓકે, તમારા મનના પ્રતિચારોને શું કહેશો? તો મનોવલણ કહીશું. આગળ મૂવ કરી જઈએ. 77મો પ્રશ્ન શું છે? ગિલફર્ડની વાત કરી છે. ગિલફર્ડનો બુદ્ધિનો ત્રિપરિમાણીય મોડલ, એના અનુસાર નીચે કઈ નિપજ છે? ઓકે, નિપજ વસ્તુ. ઓકે, આમાં શેની વાત થઈ છે? બોધ, વર્તન, મૂલ્યાંકન કે એકમ આવે. રાઈટ આન્સર ડી આનો રાઈટ આન્સર આવશે. 78 પ્રશ્ન જોઈ લઈએ. વિદ્યાર્થી કઈ ક્રિયાનો આંતરિક સંતોષ પામવા માટે કોઈ કાર્ય કરે છે? ઓકે, આંતરિક સંતોષ માટે તો શું આવે? કઈ પ્રેરણા કહેવાય? અને હકારાત્મક પ્રેરણા? ના. સીધી પ્રેરણા? ના. અને શું કહેવાય? આંતરિક પ્રેરણા, ઇન્ટરનલ મોટિવેશન કહેવાય છે. સી રાઈટ આન્સર આનો આવશે. 79 પ્રશ્ન જોઈ લઈએ. માનસિક વિકાસના પિયાજેના સિદ્ધાંત, આની પણ ચર્ચા આપણે કરી ગયા વિડીયોમાં. બાળક કઈ અવસ્થામાં સમસ્યા ઉકેલવા શીખે છે? ઓકે, પ્રોબ્લેમ સોલ્વિંગની વાત હોય, અમૂર્ત ચિંતનની વાત હોય, આ ગુસ્સેમાં થાય છે. ચોથું ચરણ ઔપચારિક કે પ્રક્રિયાત્મક અવસ્થા કે અમૂર્ત પ્રક્રિયાત્મક અવસ્થા? ડી ઇઝ ધ રાઈટ આન્સર. 80મો પ્રશ્ન જોઈ લઈએ. ઓકે, અત્યારે સ્પીડમાં આન્સર જોઈ રહ્યા છે, પણ જે મોક ટેસ્ટમાં આપણે ડિટેલ સોલ્યુશન જોયું. ઓકે, દરેક ઓપ્શનનું સોલ્યુશન જોતા હતા અને ઘણા બધા ક્વેશ્ચન ડિટ્ટો પૂછાય છે પરીક્ષામાં. ઓકે, અને આવનારા સમય પણ જે મોક ટેસ્ટ અમે સોલ્વ કરાવશું, મેન્સ માટે પણ પત્ર લેખન, ચર્ચા પત્ર અને ઘણા બધા વિડીયો તમારા માટે લાવવાના છીએ. નિબંધ લેખનના પણ કઈ રીતે નિબંધ લેખન લખવું, ઓકે, એના ફોર્મેટ શું હોઈ શકે, કેવા પ્રકારના નિબંધ લેખન પૂછાશે, એક્ઝામ્પલ સહિત અમે તમને સોલ્વ કરાવવાના છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરી લેજો. ઓકે, આવનારા સમયમાં તમને ઘણા અમે મદદરૂપ થવાના છીએ. ચાલો જોઈ લઈએ. 80મો પ્રશ્ન શું કહેવા માંગે છે? ક્રોધ, ભય, ઈર્ષા નિયંત્રણ કયા પ્રકારના વિકાસ સાથે સંકળાયેલું છે? કયા પ્રકારનો વિકાસ છે? તો આ સાંવેગિક વિકાસ, જેની વાત કોણે કરી હતી? ડેનિયલ ગોલમેને કરી હતી. ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત. ઓકે, એ વિલ બી ધ રાઈટ આન્સર. 81મો પ્રશ્ન, નીચેનામાંથી કયું લક્ષણ વૃદ્ધિ સાથે બંધ બેસતું નથી? તો વૃદ્ધિ મર્યાદિત કાળ સાથે જોડાયેલી છે. હા, વૃદ્ધિ એક સમય પછી રોકાઈ જાય. સાચી વાત છે, આ તો સાચું છે. વૃદ્ધિને અંતે શારીરિક પરિપક્વતા આવે છે. બિલકુલ સાચું છે. આ પણ સાચું છે. આપણને ખોટું પૂછ્યું. વૃદ્ધિનું માપન સરળ છે. બિલકુલ ઇઝી માપન છે. વૃદ્ધિ એ વિકાસ પર આધારિત છે. ના, વૃદ્ધિ એ વિકાસ પર આધારિત નથી. આ વિધાન ખોટું છે. આગળ મૂવ કરી જઈએ. આપણો 82મો પ્રશ્ન, આ પ્રશ્ન પર ડિસ્કસ કરેલો છે. વ્યક્તિત્વનો 100નો સિદ્ધાંત કોણે આપ્યો? 100નો સિદ્ધાંત કોણે આપ્યો? કાર્લ રોજર્સ. એરિક્સનનો, ઓલપોર્ટ, ફ્રાઇડ બધાના સિદ્ધાંત જોયેલા છે આપણે. કાર્લ રોજર્સ રાઈટ આન્સર આવશે 100નો સિદ્ધાંત.
નીચેનામાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? મનોવૈજ્ઞાનિક કસોટી લક્ષણો 3 લક્ષણો હોય છે: વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા. રાઈટ આન્સર આવશે તુલનાત્મક. આવું કોઈ લક્ષણ છે જ નહીં. બી ઇઝ ધ રાઈટ આન્સર. વાત કરીએ 84મો પ્રશ્ન. આ ફરતી પ્રશ્ન લાસ્ટ મોક ટેસ્ટમાં આજ ડિટો ક્વેશ્ચન. ઓકે, ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે આપણા મોક ટેસ્ટમાંથી અને આવનારા સમયમાં પણ પૂછાશે. ઓકે, જે ભણાયું છે એ જ પૂછાયું અને આવનારા સમયમાં જે ભણાવશું એ જ પૂછાશે, એટલે જોડાયેલા રહેજો. વિલિયમ સ્ટર્નનો સિદ્ધાંત કયો છે? સૂત્ર કયો છે? શું છે? મેન્ટલ એજ અપોન ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ 100. એ વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, આની પણ વાત આપણે કરી હતી ડિટેલમાં. આગળ વધી જઈએ. આપણો 85મો પ્રશ્ન શું કહેવા માંગે છે? કયું વિધાન મનોવલણ સાથે સુસંગત નથી? મનોવલણ સાથે સુસંગત નથી. આમાં શું આવશે? મનોવલણ એ વારસાગત કે આનુવંશિક હોય છે? મનોવલણ વારસાગત હોય, હેરિડિકલ હોય? ના. ઓકે, પહેલું સુસંગત નથી. આ જ આન્સર આવવું જોઈએ. તો એ મનોવલણ મોટા ભાગે કાયમી હોય છે. હા, કાયમી હોય છે. મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. હા, વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ જાય છે. બિલકુલ સાચું છે આ વિધાન પણ. એ વિલ બી ધ રાઈટ આન્સર. 86મો પ્રશ્ન જોઈ લઈએ. મુક્ત શિસ્તની હિમાયત કઈ વિચારધારા કરે છે? મુક્ત શિસ્તની હિમાયત સૌપ્રથમ કરી હતી પ્રકૃતિવાદી રૂસોએ કરી હતી. ડી વિલ બી ધ રાઈટ આન્સર. એકદમ એક્યુરેટ આન્સર છે. ફાઇનલ આન્સર કી આવશે? મેચ કરી લેજો. જે આન્સર અમે બતાવ્યા છે એ જ આવશે આન્સર કીમાં પણ. કઈ વિચારધારા અનુસાર અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી પદ્ધતિની વાત આવે તો ડાયરેક્ટ ક્લિક થઈ જવું જોઈએ. પ્રશ્નોત્તરી પદ્ધતિ શેમાં આવે? આઇડલિઝમમાં આદર્શવાદે આપી હતી. 88મો પ્રશ્ન. કઈ વિચારધારા અનુસાર મૂલ્યો સાપેક્ષ હોય છે? મૂલ્યો સાપેક્ષ હોય છે. શેના સાપેક્ષ હોય છે? આપણા વ્યવહારના સાપેક્ષ હોય છે. જેવું વ્યવહાર કરીએ એવા મૂલ્યો વિકસે. ઓકે, વાત આવે છે વ્યવહારવાદની, બિહેવિયરિઝમ. એ વિલ બી ધ રાઈટ આન્સર. મૂવ ઓન કરીએ. 89મો પ્રશ્ન ઉપર આવી ગયા છે. સંરચનાવાદી અધ્યયનમાં કઈ પ્રક્રિયા સૌથી મહત્વની છે? સંરચનાવાદી કયા કયા છે? જીન પિયાજે શેના પર મહત્વ આપે છે? તો મહત્વ આપે છે અર્થસર્જન ઉપર આપે છે. ઓકે, સર્જન કરવા ઉપર મહત્વ આપે છે જીન પિયાજે, આપણને ખબર જ છે. 90મો પ્રશ્ન જોઈ લઈએ. પેન્સિલ બનાવતી કંપની. આ પ્રશ્ન શેનો છે? આ રીઝનિંગનો પ્રશ્ન લાગે છે. અંકુશ સરનો છે. ચલો આપણે સોલ્વ કરાવી દઈએ. પેન્સિલ બનાવતી કંપની 480 પેકેટ બનાવવા માટે રમેશ 6 દિવસ લાગે છે. ચલો 480 પેકેટ છે રમેશને, તો રમેશને 480 પેકેટ બનાવવા 6 દિવસ લાગે. 6 દિવસમાં 480 પેકેટ, તો એક દિવસમાં કેટલા? ઓકે, એક દિવસમાં 80 પેકેટ બનાવે છે. ક્લિયર? આગળ જોઈએ. મનોજને 12 દિવસ લાગે. 480 પેકેટ મનોજ કેટલા દિવસો બનાવે છે? 12 દિવસમાં. તો મનોજને કેટલો ટાઈમ લાગે? મને લાગે 40 દિવસ. બંને ભેગા થઈને એક દિવસમાં કેટલા બનાવે? 80 ને 40 120. ઓકે, 480 પેકેટ છે. બંને ભેગા મળીને 120 પેકેટ બનાવે છે. 12 ચોક 48. કેટલા દિવસ લાગશે? 4 દિવસ લાગશે. બી વિલ બી ધ રાઈટ આન્સર અને આવશે. ક્લિયર છે. 91મો પ્રશ્ન આવી ગયો છે. તત્વજ્ઞાની પેટર્સે આપેલા કેળવણીના માપદંડો. આની પણ આપણે વાત કરેલી છે. કેળવણીના માપદંડો. કયું માપદંડ નથી? ઓકે, ઇનપુટ છે, આઉટપુટ છે, પ્રોસેસ છે. ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસ. અસેસમેન્ટની તો વાત થતી જ નથી આમાં ભાઈ. સી આપણો સાચો જવાબ આવશે. ઓકે, આની વાત થતી જ નથી. બાલ કેન્દ્રીય શિક્ષણમાં વાત કરીએ. બાલ કેન્દ્રિત ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન કેળવણીની કઈ વિચારધારાની દેન છે? કઈ વિચારધારા? આદર્શવાદ? બિલકુલ નહીં. પ્રયોજનવાદ? ના. આની વાત તો પછી કરી. સૌથી પહેલા વાત કોને કરી? પ્રકૃતિવાદી લોકો કરી. પ્રકૃતિવાદી સૌથી પહેલા વાત કરી બાલ કેન્દ્રીય શિક્ષણની. ડી રાઈટ આન્સર આનો આવશે. ઓકે, 93મો પ્રશ્ન. વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુ, કિલપેટ્રિક. ઓકે, બધા ક્વેશ્ચન ડિસ્કસ કરી ચૂક્યા છે આપણે. તત્વચિંતકો કેળવણીની કઈ વિચારધારાનું સમર્થન આપે છે? આ બધા કિલપેટ્રિક, જ્હોન ડ્યુ શેના સમર્થક છે? આ સમર્થક છે બિહેવિયરિઝમના, વ્યવહારવાદના સમર્થક છે. 94મો પ્રશ્ન આપણી સામે છે. પ્રોજેક્ટ પદ્ધતિ કોને આપી? ભાઈ આયરા કિલપેટ્રિક, એમણે જ આપી પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિ કઈ વિચારધારાની ભેટ છે? કિલપેટ્રિકમાં વ્યવહારવાદ આવે તો પ્રોજેક્ટમાં પણ વ્યવહારવાદ જ આવે. સી આપણું રાઈટ આન્સર છે. આમાં પણ સી જ આવશે. 95મો પ્રશ્ન આવી ગયા છે આપણે. શિક્ષકના વ્યવસાય માટે જરૂરી વિશિષ્ટ શક્તિ કે ક્ષમતાને શું કહેશો? અને શું કહેશું? ઓકે, તમારી ક્ષમતા લીધી અને શું કહેવાય? એપ્ટિટ્યુડ ટેસ્ટ. ઓકે, ટીચિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ, શિક્ષક અભિયોગ્યતા જે તમે આપીને આવ્યા છો આજે.
96મો પ્રશ્ન, નેટ ફર્લેન્સથી ફરતી પોષણ આવી ગયો વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં મોડલ અનુસાર નીચેના પૈકી ઘટક શિક્ષકની પરોક્ષ અસર નથી. પરોક્ષ અસર નથી એટલે કે પ્રત્યક્ષ અસર શોધવાની છે. પ્રત્યક્ષ અસર આ શું છે? પરોક્ષ. લાગણી સ્વીકાર આ પણ પરોક્ષ, આ પણ પરોક્ષ. વ્યાખ્યાન કથન આ શું છે? પ્રત્યક્ષ અસર છે. બી વિલ બી ધ રાઈટ આન્સર. મૂવ કરી જઈએ 97મા પ્રશ્ન ઉપર. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા થતું માપન એ કયા પ્રકારનું માપન છે? મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જે માપન થાય છે એ માપન નિરપેક્ષ, પ્રત્યક્ષ, ના, આને કહેવાય સાપેક્ષ માપન. આને શું કહેવાય? સાપેક્ષ માપન કહેવાય. બી ઇઝ ધ રાઈટ આન્સર. 98મો પ્રશ્ન આવી ગયા છે. નીચેના પૈકી કઈ ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની લાક્ષણિકતા નથી? આના ઉપર પણ ડિટેલ ડિસ્કશન કર્યું ગયા વિડીયોમાં આપણે. અને ફરીથી પ્રશ્ન આવી ગયો, શાળાકીય વ્યવહારની સુધારણા માટે, હા, આના માટે આપણે એક્શન રિસર્ચ કરીએ છીએ. પરિમાણોની ઓછી વ્યાપકતા આ પણ આમાં જોવા મળે છે. વર્ગખંડની સમસ્યાનો ઉકેલ, હા, જે નાની સમસ્યા હોય છે એના ઉકેલ માટે આપણે હાથ ધરતા હોઈએ છીએ. શિક્ષણની સાંપ્રત સમસ્યાઓ માટે, ના ભાઈ, આના માટે આપણે કોઈ એક્શન રિસર્ચ કરતા નથી. ઓકે, એક્શન રિસર્ચ થાય છે શાળા કે લોકલ લેવલમાં જે પ્રોબ્લેમ થાય એના માટે થાય છે. 99મો પ્રશ્ન ઉપર આવી ગયા છે. મૂલ્યાંકનની પ્રક્રિયાનો સાચો ક્રમ શું છે? મૂલ્યાંકનની પ્રક્રિયાનો સાચો ક્રમ. ઓકે, આ પ્રશ્ન ટેટ 1 માં પણ પૂછાયો હતો. લાસ્ટ ટેટ 1 જે એક્ઝામ લેવાય એમાં પણ પૂછાયો હતો. ફરીથી રિપીટ થાય છે. સૌથી પહેલા શું આવે? શિક્ષણના હેતુઓ, અધ્યયનના અનુભવો અને પછી મૂલ્યાંકન. બી આપણો સાચો જવાબ આવશે. ઓકે, વારંવાર પૂછાઈ ચૂક્યો છે, ઘણી બધી ડિપાર્ટમેન્ટલ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે. 100મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે આપણા પોસ્ટમોર્ટમ વિડીયોનો. શું છે? વિદ્યાર્થીઓ વાસ્તવિક જેવા જ આભાસી અનુભવ આપવા માટે, વિદ્યાર્થીને વાસ્તવિક જેવા જ આભાસી અનુભવ આપવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ આપણે? બ્લેન્ડેડ લર્નિંગ, ના. બ્લેન્ડેડ લર્નિંગની વાત આપણે ડિટેલમાં કરીશું. ઓનલાઈન એજ્યુકેશન, ના. વર્ચ્યુઅલ એજ્યુકેશન, ના. વર્ચ્યુઅલ રિયાલિટી. ઓકે, વર્ચ્યુઅલ રિયાલિટી આપણે એજ્યુકેશન આપવાની વાત થઈ છે. આની વાત એનઈપીમાં પણ કરવામાં આવી છે. ઓકે, વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ડિટેલ સોલ્યુશન જોયું આપણે, તમામ ક્વેશ્ચનોનું 100 ક્વેશ્ચન એકદમ સચોટ આન્સર જોયા છે. અને ડેફિનેટલી જે તમારી આન્સર કી આવશે એમાં પણ આ જ આન્સરો હશે. ઓકે, આવનારા સમયમાં તમારા માટે મેઇન્સ, ઓકે, તમારા જો માર્ક્સ આમાં 70+ બને છે એનો મતલબ તમને મેઇન્સ એક્ઝામમાં બેસવાનો ચાન્સ મળવાનો છે. અને મેઇન્સની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ એકદમ ફ્રીમાં અને ગુજરાતના સૌથી બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. ઓકે, પાર્ટ એ હોય, પાર્ટ બી હોય, બધાની અમે તૈયારી કરાવશું. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજુ પણ બાકી હોય તો પહેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો અને આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ અસ.